હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પટેલ હેપી અને આજે હું તમારા માટે મેથ્સની એક મેજિકલ ટ્રીક લઈને આવી છું. તો આપણે જોઈએ કે જ્યારે કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત હોય તો તેનો જવાબ 1 આવે છે. આવું શા માટે? તો કે જ્યારે આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 5 ની 3 ઘાત હોય એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 125. આ આપણું પરિણામ નંબર 1 છે. જ્યારે એક ઘાતને ઘટાડતા એટલે કે 5 નો વર્ગ કરતા 5 ગુણ્યા 5 બરાબર 25 થાય છે. આ આપણું પરિણામ નંબર 2 દર્શાવે છે. જ્યારે હજુ એક ઘાતને ઓછી કરતા 5 ને 1 ઘાત એટલે 5. આ આપણું પરિણામ નંબર 3 દર્શાવે છે. હવે જ્યારે આપણે જોઈએ તો કે જ્યારે 125 ને 5 વડે ભાંગતા જવાબ 25 આવે છે, જે આપણું પરિણામ નંબર 2 દર્શાવે છે. જ્યારે આ 25 ને 5 વડે ભાંગતા જવાબ 5 આવે છે, જે આપણું પરિણામ નંબર 3 દર્શાવે છે. આનાથી આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે 5 ભાગ્યા 5 થાય ત્યારે તેનો જવાબ 0 આવે છે. હવે જ્યારે કોઈ પણ ઘાતને 0 હોય એટલે કે કોઈ પણ સંખ્યા ઉપર 0 ઘાત હોય ત્યારે તેનો જવાબ 1 આવે છે.